અત્યારે તો આમ નિવૃત્ત જીવન અટાણે પછી બેહવાનું, આનંદ કરો. 12 વાગે ખાઈ લેવાનું, હોઈ જવાનું, પછી 3 વાગે ઉઠવાનું, પાછા 2 કલાક ત્યાં ભાઈઓ બધા પાસે બેસી. હા, એટલે ઘરનું કામ કર્યું. ઢોર ભેહું બાંધી હોય ને નીર નાખી દઈ, પાણી પાઈ દઈ. કેટલા ઢોર રાખ્યા? ઢોર રાખ્યા 100 ભેહું રાખી. વાહ, સરસ સરસ. ઈ તમે ખેતી કરતા ઈ મજા કેવી? અરે ઈ મજા હોય. કેવું કામ કર્યું? 8-10 દિવસ હિમમાં પીડા રહેતા, ગામમાં ન આવતા, 12 જણા ભેગા થઈ બહુ મજા કરી. ઈ ભણતર કેવી કરે? અરે એમાં કઈ ન ઘટે. તો પેલા તો માસ્ટર થી બીતા કે? અરે ઝાડવા પડતા, ગામમાં રખડવાનું નહીં રાતું. અત્યારે તો શૂટ શાટ રેડિયા રોડ ગયા ફરવું હોય ને. પણ અત્યારની પ્રજા માસ્ટર થી બે, સાહેબ થી, શિક્ષક થી બે ખરા? નો બે માવતર બીતા સાહેબ તો બે. પેલા તો ઈ તમારે ઈ સમયના તમારે જે શિક્ષકો હોય છે એ તો મારતા ખરા ને? અરે બહુ હે, ઘરના કહી હતા સાહેબ થી બીતાય બહુ. હા, બારોબાર ક્યાં નીકળાતું નહીં બજારોમાં. સાહેબ દેખી જાય તો અટાણે તો આ નથી રેડિયા ઢોર છોકરાઓ. મોટો માણસ આમ આવતા હોય ને બાઈ સંપલ કરી નહીં રાખતી, પાણી ભરવા કે જતી હોય ને એટલી મર્યાદા રાખતા. પણ દીકરો ખાટલે ન બેસતો, પેલા બાપા બેઠા હોય ત્યારે દીકરો હેઠો બેઠો, એટલી મર્યાદા હતી. અટાણે બાપો હેઠો બે, દીકરો ખાટલે બે. મોટરસાઇકલ જોવા ન રાખતી, સાયકલ નથી જોવા જતા, સાયકલ લઈ હેરે નતા મારે હંભરણમાં જોવા જતા કે ભાઈ સાયકલ લીધી. તમને યાદ છે સાયકલ જોવા ચડતી, બાઈ સાયકલ કેતા. કાજી તો એ કુતરી મરી ગઈ હતી, પછી ગામ આખું ગયું હતું કાજી પાસે મોઢે થવા. કાજી પોતે મરી ગયો, પણ કોઈ ગામ જવા પડતું નતું. કાજી મરી ગયો, પછી કીધા પાસે જવું? કુતરી મરી ગઈ હતી એ ગામ આખું, કાજી કુતરી મરી ગઈ કાજી બાપાની, ગામ આખું મરી ગયું. અને કાજી બાપા મરી ગયો, પણ ગામને હવે ત્યાં શું જવું? કાજી બાપા તો મરી ગયો હતો. એ તો એટલે આ સમય છે ને, બધે સમય પડવાનું છે. હા, નામ છે તારું? બોલજે પાછું. ભણવા જાય છે? નથી જતો? કેમ? બસ. તો પછી ભણવા નહીં જાય તો મોટા થઈને શું બની તું? હા, મોટા થઈને શું બનીશ તું? કામ શું કરીશ? નોકરી કરીશ, ધંધો કરીશ, ખેતી કરીશ? શું કરીશ? ખેતી જ કરીશ. પણ એમાં થોડું ઘણું ભણેલું તો હોવું જોઈએ. અટાણે ખેતી આધુનિક થઈ ગઈ. એ તું ભણવા તો જતો નથી તો કેમ મેળ આવશે? હે, નહીં થાય મેળ. ડુંગરથી દળતી ઘાટ ઉતરતી, હિરણ નખડારી હલકારી. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં. આજે આપણે આવી પહોંચ્યા છે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુત્રેજ ગામે. અને ઘેડની ગોદમાં વસેલું આ ગામ છે. અને સુત્રેજ ગામને ચોરે વડીલો બેઠા છે, એમની સાથે જ સીધા વાત કરવાનો પ્રયત્ન કરીએ અને એમના જીવતરની, અનુભવની, સુખ દુઃખની વાતો જાણવાનો પ્રયત્ન કરશો. એક દાદા છે, એમની સાથે વાત કરશો. શું નામ છે દાદા? નાથાભાઈ. નાથા બાપા, કેટલી ઉંમર? 65 વર્ષ. હજી ખેતી કરો કે દાદા? હવે કઈ કામ નથી કરતા, આમ ખેતી છે અમારે. પેલા વર્ષો ઘણી ખેતી કરી? ઘણી ખેતી કરી. શું આવ્યું અટાણે? અટાણે છે ઘઉં ને ચણા ને તુવેર ને. દાદા ઘેડમાં ચણો બહુ પાકે. હા, ચણા બહુ પાકે. એની શું ખાસિયત દાદા? એમાં કામ બીજું તો સેલ આવે એટલે ચલી જાય, પછી એમાં કઈ બીજો મોલ તો થાય નહીં, માંડવી કે એવું કઈ. તો પછી એમાં સણા વાવીએ અત્યારે વરાપે એટલે, અને સણા થાય. પછી દાદા વર્ષમાં કેટલી 2 મુહામ લેવાય કે 3 લેવાય? ત્યાં એક જ લેવાય ખેડમાં, અને ધાર જગ્યા છે એમાં 2 લેવાય. 2 લેવાય. હા, મગફળી અને બીજો કઈ ઘઉં છે, બીજો મોલ. તો કઈ ભણેલા કે દાદા?
ભણેલા તો બહુ નથી, 8 ધોરણ ભણ્યા. 8 ધોરણ. આઠ ધોરણ. લખતા વાંચતા તો ફાવતું હોય છે. હા, જીવ લખી બહુ. છાપુને વાંચો કે? હા, છાપીમાં થાય. સરસ સરસ. એટલે રોજ અહીંયા આવીને બેસવાનું ને આનંદની વાત બસ કરવાની. કાંઈ મેં 2 કલાક બેસી, હા પછી જમવાનું 3 થી વયા જાય, હા હા પાછા બપોર પછી 2 કલાક બેસી. હા હા હા. તો આમ તો દાદા નિવૃત્ત જીવન ને. નિવૃત્ત. વાહ સરસ. દાદા ગામડામાં રહેવાની મજા કેવી? આ મજા ગામની જ મજા છે, એવી ક્યાંય બીજી મજા જ ન હોય ને. તો આમ મોટા સિટીમાં ક્યાંય ફરવા ગયા કે? ફરવા ક્યાંય ઓછ જવાનું નહીં, હવે પૈકી થાકી ગયા છે, ક્યાંય જાય બાઈ નહીં. તો પણ અટાણે તા શું કે બધા પગના દુખાવા બહુ થઈ હા, ગયા. પગના દુખાવા છે. તો દાદા તમારી એવડી મોટી આ ઉંમર છે 65-70 વર્ષની, બરાબર? તો તમે માણસો પહેલાંય જોયા, હા, અત્યારે જોયા, કંઈ ફેર લાગે છે? ફેર તો હોય જ ને. પહેલાનો માણસ જેવી તો એટલી અટાણાની બહુ પડદામાં હોય નહીં બહુ. આમ બધી સુધરાય સારી થઈ ગઈ, હા પણ પહેલાના તો માણસ રોટલો દેતા, આ તે બધું હતું ને જૂના માણસ તો. હા હા હા. પણ અટાણે હવે પબ્લિક આમ સુધરી ગઈ બધી, પણ એના જેવી તો બરાબર જામે નહીં ને, હા વડાવ જેવી તો. હા. પેલે માણસની માનવતા ઘણી ને. હા, માનવતા ઘણી. હવે અત્યારે અત્યારે અમારા ગામડામાં તો જ છે, હા. સિટી કરતા ગામડામાં તો આવે માણસ, એને રોટલા પાણી આ તે બધી સુવિધા આપે. ચાનું ટાણું હોય તો હા, ચા ચા આપે. પીવડાવે, રોટલા ખવડાવે. વાહ સરસ. હા. તો શું નામ કીધું તમારું? નાથાભાઈ. નાથા બાપા. વાહ સરસ. આ નાથા બાપા હતા. બીજા એક વડીલ બેઠા સિનિયરે વાત કરીએ. શું નામ બાપા? તમે તો કંઈક અમને નામ તો કયો ભલા માણા. નામ કારા બાપુ, કારા બાપા કેટલીક ઉંમર? 5 વર્ષ. 60 વર્ષ. હા, વાહ સરસ સરસ. પણ દાદા ઠંડી કેવી પડે? ઠંડી પડે. હા એમ? ઘેડમાં તો બહુ પડે ને. હા 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 હા. તો આ મોટા સિટીમાં તો બધા ઠંડી પડે એટલે આમ બહાર હોટલમાં જ જમવા જાય. હા, અમે ક્યાંય જમવાનું રહે. હા હા. તો આ અચ્છા, મોટા સિટીમાં તો બહાર જમવા જવાનું એ ખૂબ ઓલું ચલણ વધી ગયું છે. હા, તો તમારા ગામડામાં એવી કે સિસ્ટમ કે નહીં નહીં નહીં, નહીં? ઘરના જ રોટલા. ઘરના રોટલા. હા હા. તો ઘરના તેઓ રોટલાની ઘરની મોજ દવા કરે. દેતી હોય. હા હા તો દૂધ ને ઘી ને બધું હા, ઘરનું. ઘરનું. હા, તો બારોબાર પેકિંગમાં મળે. નહીં ઘરનું. હા હા. પેકિંગમાં મળે એ ભાવે કે નહીં દાદા? નહીં એનો ભાવ. હા હા હા. શું થયું? ઓકે. તો બાપા શું નામ કીધું તમારું? રાજપરે કિમપરે. વાહ વાહ સરસ સરસ. તો આ દાદા હતા. બીજા એક વડીલ છે, એમની સાથે વાત કરીએ. અને બીજા એક વડીલ છે, આપણે થોડીક એની હારે વાતચીત કરીએ. શું નામ બાપા? દેવાભાઈ. કેટલીક ઉંમર બાપા? 68. 68 વર્ષ. તો કે ભણેલા કે? હા, કેટલુંક ભણ્યા? 8 પાસ. 8 પાસ. વાહ. તો વર્ષો પહેલા ને કેટલા કોરો થઈ ગઈ છે? એને વર્ષ થઈ ગયા હજી લગભગ ઉઠી ગયા એને તો 45 વર્ષ તો થયા. હા 45 વર્ષ. તો દાદા તમે ભણ્યા ત્યારની તમારે ભણતર કેવી કે એ સમય? અરે અમારી દેહી ભણતર એટલે આ બધા ભણે 12 પાસ છે, એ અમારે આગળ કંઈ ન આવે એનું. અમે મોટો હિસાબ કરી દઈએ, 2 કલાક કોમ્પ્યુટર લઈ તો એનાથી ન થાય. હા હા હા. અટાણે તો હિસાબ કરવામાં કેલ્ક્યુલેટર કેમ આવી કે અમે તો મોઢે જ બોલી દઈએ. એમ? હા, તો તમે પેલા હિસાબ કરતા તો કઈ રીતના તો કરતા? મેં એમ તો 20 વર્ષ દુકાન હકાવી હા. એ ગામડામાં, અહીં ઘરે જ શેની દુકાન? અનાજ કરિયાણાની. અચ્છા, પ્રોવિઝન સ્ટોર. હા, હા 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 હા. 20 વર્ષ દુકાન 20 ચલાવી. વર્ષ. વાહ વાહ સરસ. અત્યારે તો આમ નિવૃત્ત જીવન ને? અટાણે પછી આ બેસવાનું, હા, આનંદ કારણ કરો. કે આગળ 12 વાગે ખાઈ લેવાનું, હોઈ જવાનું, પછી 3 વાગે ઉઠવાનું, હા પાછા 2 કલાક ત્યાં ભાઈઓ બધા પાસે બેસી. હા, એટલે ઘરનું કામ કરીએ. ઢોર ભેગું બાંધીએ ને નીર નાખી દઈએ, પાણી પાઈ દઈએ. કેટલાક ઢોર રાખ્યા? ઢોર રાખ્યા 100 ભેગું રાખ્યું. વાહ વાહ સરસ સરસ. અટાણે તો એક બહેન લેવા જવું હોય તો બહુ. અરે એટલે 1.5 લાખ. એમ? ઈ સમયમાં- સાલુમાં સાલું એટલે લાખ કે એથી નથી તો જડતી. બાપા તમે જુવાનીમાં પહેલેથી ખેતી જ કરી ને? નહીં ભાઈ, ખેતી મારે નાનો હતો તો હાથ ભાંગી પડ્યો હતો. હા હા હા. આ કામ કરતો હું બધું. આ બધું એક આથી ઢોર છોડી લઉં તો ગાડી ભરી લેતો, ઓહો. ધૂળની ખાતરની, વાહ વાહ. સારનો ભર ભરાવી દઉં. એટલી મહેનત કરી. હા, અને એક આથી માંડવી હારતાથી ઊંડલી ભર ભરાવી દેતો. હમ. હા, માંડવી હોય તો ઉપાડતો, હા હા હા. કામ બધું કરતો. કામ બધું કરતો, પણ ઈ તમે જે મહેનત કરી હવે અત્યારની અરે પ્રજાતિ થાય. અટાણે કઈ ન કરે છોકરા. અત્યારે છોકરાઓ કઈ કરે? નહીં કરે છોકરા. મારે એક જ દીકરો છે, એની બધી 4-5 વર્ષે બધી ઉપાડી લીધું, જવાબદારી બધી. હા હા કામ એને કરવાનું, બધું વહીવટ ને બધું એ જ કરે. હવે હા. આપણે હાવ નિવૃત્ત. નિવૃત્ત. હા, વાહ વાહ. નિવૃત્તિમાં આનંદ કરવા. આનંદ બસ. વાહ સરસ. બીજા એક વડીલ છે, એ વડીલ સાથે વાત કરીએ. દાદા, જો આ દાદા સાથે વાત કરીએ આપણે. હા, હું કયો વાત કરીએ ને તમારી હારે? હા, બરાબર. હા, ઉભા રહી હાલો. આ કુમાર હતો ને, પેલા છોકરાનો હા, તમે વાત કરી હમણાં. તમારી કરી લો પછી. શું નામ તમારું? જેઠાભાઈ.
કેટલી ઉંમર જેઠા બાપા? 65 વર્ષ 65 વર્ષ. હા. પણ ઈ સમયને આપણે વરા આમ કે આમ કે આમ બરાબર વાત છે. બરાબર વાત ઈ છે. ગણવાની ન તો હોય. દાદા એમ કહું કે આ તમારા સમયમાં તમે ખેતી કરી, મહેનત કરી, મહેનત હવે કરી હો. અત્યારે સુવિધા ઘણી આવી, હા તો ઈ તમે ખેતી કરતા ઈ મજા કેવી અરે કરી? એ મજા ઓર કેવું કામ કરી? 8-10 દિવસ હિમમાં પીડા રહેતા, હા ગામમાં ન આવતા, હા હા 10-12 જણા ભેગા થઈને હમ. બહુ મજા કરી. હા હા હા. હવે અત્યારે અત્યારે ખોળ કપાઈ દુકાન નાખે નહીં, પણ એમ કહું અત્યારે પ્રજા છે એટલી મહેનત કરી શકે? ના નો કરી શક્યો, હવે તો અડધી નો કરી શકે. હા અડધી 5 મણની ગુણે મેં ઉપાડી મૂકી દેતા ગાડામાંથી હા. ઓહરીમાં. હા હા અટાણે પ્રજા 5 મણ અહીંથી ઉપાડી મૂકી શકે, નો 2 મણનો કટો આવી ગયો. હા 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 હા. કઈ ભણેલા કે દાદા? 4 રોપડી. તો વર્ષો પહેલા 4 હા ચોપડે. હા. તો ઈ ભણતર કેવી દાદા? અરે એમાં કઈ નો ઘટે. તો પેલા તો માસ્તર થી બીતા કે? અરે ઝાડવા ફરતા, ગામમાં રખડવાનું નહીં રાતું. હા. અને હવે અત્યારે બજારમાં અટાણે તો શું છાટ આહા. રેડિયા રોટો કરી ફરવું હોય ને. પણ અત્યારની પ્રજા માસ્તર થી બે, સાહેબ થી, શિક્ષક થી બે ખરા? નો બે નો? માવતર બીતા સાહેબ જેવું બે. હા હા. પેલા તો ઈ તમારે ઈ સમયના તમારે જે શિક્ષકો હશે હા. એ તો મારતાય ખરા ને? અરે બહુ હે? ઘરના કહી હતા ને સાહેબ થી બીતાય બહુ. હા 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 બારોબાર ક્યાંય નીકળાતું નહીં બજારોમાં. હા સાહેબ દેખી જાય તો હા 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 હા. ને હવે અટાણે અટાણે તો આ નું કે રેડિયા ઢોર જ્યાં રહો ત્યાં શું છોકરાઓ. તો દાદા એમ કહું આ મોટા સિટીમાં લોકો હોટલમાં જમવા જાય, હા બરાબર છે, હા. પછી શું કહેવાય લેડીઝ મતલબ બાયુ પણ ગાડી હાકે, હા બરાબર, તો ઈ હવે ગામડામાં ધીમે ધીમે માહોલ આ દેખાતો દેખાય. હે? બધા ત્યાંનું વાતાવરણ આની આવ્યું ખરું આવ્યું ખરું. ગામમાં. હા હા. તો દાદા ઈ ગામની મર્યાદા કેવી? હા ગામડામાં મર્યાદા અરે બહુ. બહુ મર્યાદા હતી હા પેલા. હા હા. પેલા કેવી કામ? બારે મોટો માણસ આમ આવતા હોય ને તો બાઈ સંપલ પહેરીને નો નહીં હરતી. હા પાણી ભરવા કે જતી હોય ને એટલી મર્યાદા રાખતા. હા. પણ દીકરો ખાટલે ન બેસતો પેલા, બાપા બેઠા હોય ત્યારે દીકરો હેઠો બેઠો હોય, હા એટલી મર્યાદા હતી. હા હા હા. ને અટાણે અટાણે બાપો હેઠો બે દીકરો ખાટલે બે. હા એ વાત તો સાચી છે. દાદા ઉતરેજની મજા કેવી છે અરે રહેવાની? એ વાત જવા દો. એમ પહેલેથી ઉતરેજમાં જ રહેવાનું? હા એ હા. પહેલેથી. કેવીક મજા આવે ઉતરેજમાં અરે રહેવાની? એ વાત જવા દો. હા મુંબઈ માતાજીનું મંદિર છે, હા. એટલું માણસો દર્શને આવે, વાહ. લાખો માણસ દર્શને આવે. હા 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 મુંબઈ માતાજીનું મંદિર છે ને હા હા હા. કઈ 8-10 મોટું ચાલુ હોય. વિદેશના સેટ આવે, અમેરિકા ને લંડન ને પટિયાર ઉતારું ને વહી ઉતારું માતાજી છે. હા વિદેશથી લોકો હા દર્શન બહુ કરવા. વિદેશના માણસો બહુ આવે, હા ફારોય મોટો આવે વિદેશનો. એમ. હા વાહ વાહ સરસ. તો બાપા ગામની વસ્તી કેટલી? 5,000 ના ના ગામની વસ્તી 1,400 બસ 1,200 માણમાં 1,200 બધાની ખેતી જ કરવાની? ખેતી જ કરવાની હો. એટલે મેન કામકાજ ખેતીવાડી. ખેતીવાડી. હા સરસ. હવે તો જો કે આ સાધનો વધી ગયા. હા દાદા તમારા સમયમાં આવા કઈ સાધનો હતા? કાંઈ નતું. મોટરસાઇકલ જોવા ન રડતી, સાયકલ નથી જોવા જતા, કોઈ સાયકલ નહીં હેરે જતા અમારે હંભરણમાં હા હા. જોવા જતા કે ભાઈ સાયકલ લીધી. તમને યાદ છે હા. ત્યાં સુધી સાયકલ જોવા જતા? જોવા રડતી, બાઈ સાયકલ કહેતા. વાહ 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 સરસ. તો દાદા તમે ભણતા તો માણસો અત્યારે ભણે જ છે, હા તો પહેલાની ભણતરમાં અને અટાણે ભણતરમાં તમને ફેર શું લાગે દાદા? અટાણે બધું મનોરંજની બદલ થઈ ગઈ. હા. ને ઓલી માણસ મગજ શક્તિથી બધા ભણતા હા કે ભાઈ આપણે આ ભણવું, આ દાખલા બધું ભાગાકાર ગુણાકાર. અટાણે ભલે બહાર ભણતો ભાઈ ભાગાકાર ગુણાકાર ન આવડે, હા એ કોમ્પ્યુટરમાં કરે હિસાબ હા 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 એને સાચી વાત છે. હા, હા. બનવાય એટલે. સરસ. વાહ દાદા. હા. તો આ તમે વાત કરી કે દેશ વિદેશથી માણસો અહીંયા આવે એમ? મુંબઈ માતાજીનું મંદિર છે, હા, એટલી આસ્થા. આટલી આસ્થા. વાહ વાહ સરસ. તો દાદા પહેલા માણસમાં મર્યાદા ઘણી હતી. તમે વાત કરી હા કે બાપા બેઠા હોય દીકરો હેઠે બેઠે, હા. ઉપર નો બેહી હા. શકે. અત્યારે ઈ હાવ વિખાતું જાય છે. હા વિખાતું જાય.
દીભાઈ એ આખો જે ફેરફાર આવ્યો પરિવર્તન હા. આવ્યું તમને શું લાગે એનું કારણ શું દાદા? એ આ જુગ કરાવે, હા જુગનું કારણ માણા એ નહીં છે. હા આ જુગ સમય બળવાન છે ને, સમય બળવાન છે. સમયનું કામ કરે, સમયનું કામ કરે. ગમે એવું હોય. હા 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 આપણો સમય હોય હા ત્યાં લગા આપણે ધારે ઈ કરીએ છીએ. હા સમય પડી જાય પછી વાત પૂરી થઈ પૂરી ગઈ. થઈ ગયા. સાચી વાત છે. વાહ વાહ સરસ. કાજી હતો ને, કાજી હા એક બોલવા વાંધો નહીં ને, વાંધો નહીં બોલ. કાજી હતો એ કુતરી મરી ગઈ હતી. હા પછી ગામ આખું ગયું હતું કાજી પાસે હા મોઢે થવા. હા એટલે કાજી પોતે મરી ગયો, પછી કોઈ ગામ જવા પડતું નતું. કાજી મરી ગયો પછી કીના પાસે લાવવું કે કુતરી મરી ગઈ હતી તે ગામ કાજી કુતરી મરી ગઈ કાજી બાપાની. હા હા ગામ આખું મરી ગયું હા 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 અને કાજી બાપા મરી ગયો પછી ગામ કે હવે ત્યાં શું લાવું? કાજી બાપા તો મરી ગયો હતો એ તો. એટલે આ સમય છે ને બધે, સમય છે. વાહ સમય બળવાન છે. બહુ સરસ હા. બહુ સરસ વાત કરી. વાહ હા, સમય બળવાન છે. સમય બળવાન છે, પુરુષ બળવાન ને. વાહ પુરુષ બળવાન નથી. હા, વાહ વાહ સરસ એક સરસ મજાની વાત કરી. તમારો સમય હોય તો બધાય આવે, બધાય આવે, ભાઈ કોઈ નો આવે. બાકી કોઈ ન આવે. હા. વાહ સરસ. અને અત્યારે તો અમે માણા હારે કોઈ વ્યવહાર રાખે હા. તો એ જોઈ ને કારણ હા. કે પૈસા કેટલા હા, કેટલાક હા, હે? હા. નાના માણસ તો પૂછે નહીં કોઈ બહુ. પૂછે નહીં. એટલે એ માણાની વૃત્તિ જેવી થઈ ગઈ ને. હારામાં હાવ દોડે, નબળાઈમાં કોઈ નો દોડે. હા આરામમાં હોવ તો. હા, વાહ 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 સરસ સરસ. હા. તો શું નામ છે તારું? હે નાગર ભણવા જાય છે? હા, એ આગળવાળી. શું નામ છે તારું? બોલજે પાછું. નાગર તો ભણવા જાય છે? નથી જતો? કેમ? બસ બસ તો પછી ભણવા નહીં જાય તે મોટા થઈને શું બની તું? હા શું કરીશ તે કામ શું કરીશ? મોટા થઈને શું બનીશ તું? કામ શું કરીશ? નોકરી કરીશ, ધંધો કરીશ, ખેતી કરીશ, શું કરીશ? ખેતી જ કરી ખેતી જ કરી. પણ એમાંય થોડું ઘણું ભણેલું તો હોવું જોઈએ. હો અટાણે ખેતી આધુનિક થઈ ગઈ. તો તું ભણવા તો જતો નથી તો કેમ મેળ આવશે? હે નો થાય મેતા નહીં યાર નહીં થાય મેળ નહીં તો અટાણે ક્યાં જાસ તું? આ હા, આપણો હોકાનો છોકરો છે. હે તારા કોણ છે? ઈ દેખો બાપુ રેથા બાપા. તને શું થાય ખબર તો નહીં? હે દાદા બાપુ થાય તો શું કે તું? દાદા કે શું કે? બાપા કે, બાપા કે? તો કંઈક બોલતો ખરા? બાપા કે, એક બાપા કહો. કંઈ બોલતો બોલવું નથી તારે? ઈ જગ્યાએ ઘેરે છે. સારું સારું હાલો વાંધો નહીં. બાકી તો મજામાં ને તબિયત પાણી? હે તો ફરવા બરવા જવું કે નથી જવું? તો લેતા જાય અમારે ભેગો હમણાં. નહીં હે? મોટી નિશાળમાં જવું ભણવા? ક્યાં? જુનાગઢ? હે વાહ 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 સરસ સરસ સરસ. બીજા એક વડીલ છે. હવે તમે છે ને ઓલા ભગતનો પૂછી લો, પ્રજાપતિ તો જો ઓલા ભાઈ સ્વામી મંદિર. એનો નેમમાં બોલો, એનો સાંકડો ને ઉતારવો હોય તો એને ઘરે બોલો આમ માટીના વાસણો. સરસ સરસ. બીજા જો એક વડીલ છે એમની સાથે વાત કરીએ. શું નામ છે દાદા? નામ નાથાભાઈ, કેટલી ઉંમર દાદા? ઉંમર 72 વર્ષ. 72 વર્ષ. હજી નિવૃત્ત કે કંઈ કામ ને કરો? કરીએ 2 કલાક કામ કરીએ. શેનું કામ કરો? માટી કામ, ઠામ ઘડવાનું. અચ્છા માટલા બનાવવાના. માટલા બનાવવાના. હજી હાથે બનાવી લ્યો. હા, વાહ સરસ. પછી ત્યાં આવ્યા તો બતાવો છે આગળ ઘેર. તો અત્યારે કરો છો કામ? હા, એ તો કામ કરીએ ઘડીક વાર. હા, બધું કરી લઈ ત્યાં સુધી. તો એક કામ કરો 10 મિનિટ આવીએ અમે. હા હા, આવો 10 મિનિટ આખો દી રોકાવ, ખાઈ પીને આખો દી જઈએ. તો નહીં, ટાઈમ નથી એટલો. પેલે આવીએ સીધા ત્યાં જઈએ અમે. હાલો તમારી પાસે અહીંયા સીધા આવીએ. હા 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 સરસ સરસ સરસ. તો બીજા એક વડીલ છે એમની સાથે વાત કરીએ. શું નામ છે બાપા? ભાઈ ભનુભાઈ ભનુભાઈ કેટલી ઉંમર બાપા? 64 વર્ષ. 64 વર્ષ. તમે તો ભણેલા લાગો. થોડુંક ભણેલો છે હો, 5 છોકરી છે. પાંચ જ છોકરી. સરસ. હા તા દેથા બાપા ભાઈ થાય? નહીં, ભત્રીજો. તમે કાકા જ? અમે કાકા. વાહ બરાબર. તા ગામડામાં રહેવાની મજા કેવી બાપા? બહુ હાઈ ક્લાસ મજા જ છે ને ભાઈ. ખાવું પીવું બધું હાસું મળે. હા હા ઘરના બકાલા મોટા ભેગી હોય હા હા. તો મોટા સિટીમાં તો બધું વેચાતું લેવું એ તો પડે. છે જ ને, ત્યાં પૂરું થોડું થાય. હા હા ત્યાં તો અહીં તો અડધું તો મફત હોય. હા દાદા પહેલાં એવું હતું કે ડેરીયું નથી અને દૂધાણા હોય તો આડોશ પાડોશમાં કે સગા સંબંધીને બધા દહીં કે છાશ કે દૂધ 100%. આપતા. 100%. એ ભાવના હતી. બહુ બહુ. હવે અત્યારે કેવો વાહો? ભાગમાંથી ભાગ પાડીને આપતા. હા ભાઈઓ ન જોતા કે આ ભાઈ છે તેને દેવું કે આ ભત્રીજો. હમ
અમે મેઘનાથી કોરી આવે તોય દેવું, હરિજન આવે તોય દેવું, હોય એમાંથી અડધું દેવું. આવી ભાવના હતી, કોઈ ભેદ નહીં. કોઈ ભેદ નહીં. વાહ. અને કોઈ અત્યારનો બીમાર પડે હા. તો જે જેનાથી બને એ ટેકો મોટા માણસો દેતા. હવે એ ભાવના જોવા એ મળે. નથી જડતી હવે, એ તો ગયું. તો એ દાદા આ જે તમે આખું પરિવર્તન જોયું એનું કારણ તમને શું લાગે દાદા? આમાં આખું પરિવર્તન છે ને કંઈક તો ખોરાક છે. હા આધુનિક ખોરાક ઉપર અસર મન ઉપર મોટી છે. હા પહેલાંમાં શું હતું, અમને સાંભળે હા કે મેં એકના એક હોય હમ. તોય જે અમારી મા સાનક્યું પહેલાં પાસ ઘડતી હા પંચ યજ્ઞ, હા સ્વાધ્યાય નથી કહેતા કે પંચ યજ્ઞ, હા. એક પુત્રાનો, એક અતિથિનો, ઊભા થઈ જાઓ. હા ઓકે એવું છે. ઓકે હા એવા 5 ભાગ પાડતા. હા એ પહેલાં એને દેવાનું, હા. પછી લાઈટકો દીકરો હોય તો રોટલી જડે. વાહ. પહેલાં એનો, એ પહેલાં રોટલી ઘડીને આપે જ નહીં, હા કોઈ સંજોગોમાં ન આપે. હા હા ઘડીને એને નાખ્યા પછી આનો આપે. હા આ સંસ્કાર મોટા હતા. હા હા હા. હવે એ ઘટતું છે. હાવ ગયું. પહેલી રોટલી શેરા ફેરી ખાઈ લેવાની, હા નાખે હા પછીથી વાહેથી પાછળથી નાખે તો આખો લોક ને. હા 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 અમને ઘઉંના ન જડતા, આપણે કૂતરા પણ નથી ખાતા. હા 100% અમને બહુ જોઈએ. એમ. દાદા તમે જ્યારે ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે તમારી ઉંમર કેટલા વર્ષની હશે? મારી 14 વર્ષની. ત્યારથી ખેતી કરો? હા હજી ખેતી કરવાનું ચાલુ છે? હા. એમ હજી મહેનત છોકરો એક કરી? નોકરીમાં છે, આર્મીમાં છે. વાહ સરસ. તમારો એક જ દીકરો છે. આર્મીમાં છે? પ્લેન વારાણસી. હા વારાણસી છે. વાહ સરસ. એટલે સીઆરપીએફમાં કે સીઆઈએસએફમાં કે એ ખબર નથી. પ્લેન ઉતરે ને ત્યાં એરપોર્ટ ઉપર હા, છે. એરપોર્ટ ઓકે ઓકે તો એમાં CISF પહેલાં એક નોકરી મળી હતી, હા. લગ્ન કર્યા અને નોકરી મળી હતી. મેં નથી જવા દીધો. ક્યાં? લડાખ બરફના શિખરમાં. હા હવે આપણે એક દીકરો 15 વીઘા જગ્યા સારું છે, કંઈ વાંધો નથી આવતો. હા બરાબર. ત્યાં નથી જવું, આર્મીમાં જવું નથી. હમ. તો કે તો આમાં મળે જવું તો જા. હા બરાબર. વાહ દાદા પહેલાં નોકરીનું એટલું મહત્ત્વ નહોતું. નહોતું. હવે મહત્ત્વ એનું વધી ગયું. તો દાદા પહેલાં જે નોકરીનું મહત્ત્વ નહોતું તો ત્યારે મહત્ત્વ શેનું ગણતા માણસો? ખેતી. એમ. હમ. હમ. ખેતીનું જ ગણતા વધારે પડતું. હા દાદા પહેલાં એવું હતું કે મા બાપ શક પણ નક્કી કરે હા તો ત્યાં શિકાર છોકરા સ્વીકારી લેતા. શિકારી લેતા. અમે બધાય શિકાર લીધા, પછી ગમે એવું પાત્ર હોય. ગમે એ પાત્ર હોય. હા આ બધી મર્યાદા હતી ને. હા. હવે દાદા એ મર્યાદા ભાવના વગર ઘટતી જાય છે. ઘટી ગયા. હાવ નહીં. જોઈને પણ નપાસ નથી કરતા. હા છોકરી જોવા જાય તોય જોઈને નપાસ નપાસ કરે. હા પસંદ નપાસ કરે. હા હા પહેલે નપાસ કરે તો ખારા ખેડા. હા વ્યાહ થાય પછી નપાસ કરે તો હા હા ભાઈ પાસે પૈસા મળી જાય ને ભાઈ નોકરી મળી જાય. હા હા એટલે ઓલા ટૂંકા પડે એના સામે બાયડી ટૂંકી પડે, બધાય ટૂંકા પડે. પછી અમુક માણસો તિરસ્કાર કરે. એ મોટે ભેટીના કામ હા નકામું છે. દુઃખી થાય બધા. દુઃખી થાય. હા 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 હા. વાહ સરસ સરસ. અમારા બાપો છે આ મોટો ભાઈ, હા ઈથી જણકો હું. હમ ઈથી જણકો છે એ નગરપાલિકામાં નોકરી કરે છે હમ કેશોદ. એમ. એનો છોકરો જુનાગઢ નોકરી કરે છે પાણી પુરવઠામાં. મોટા ભાઈનો છોકરો હેડમાસ્ટર છે. તમારો છોકરો આર્મીમાં? અને મારો છોકરો આર્મીમાં છે. અમારા 4, હા 3 ભાઈઓના 4. હા 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 મારે એક જ છે, ભાઈને 2 છે. હા હા પછી નાનાને એક જ. હા બરાબર. એ બાપ દીકરો બેનો. દાદા માણસ પહેલા સુખી હતો કે અટાણે સુખી લાગે? પહેલાં સુખી હતો. એ કઈ રીતે? અટાણે એ સુખી છે, હા પણ જેના મન ઉપર કાબુ છે એ માણસ સુખી છે. વાહ. આગળ તો હું કહું કે મને દુનિયાનું સુખ ભગવાને દીધું હા તો પબ્લિક હાંસી ઉડાડે. હા બાકી સુખ જ છે ને. એક દીકરો કોઈ જાતનું ઝંઝટ નથી. નથી. હા હા દીકરીઓને ઘરે છે, બહુ સારામાં સારું. કુદરતની મોટી કૃપા. દીકરો વાં ગયો 15 દી થયા, આજ એનો જન્મદિવસ છે. દીકરાને ત્યાં દીકરો આવ્યો ને આજ એનો જન્મદિવસ છે. અટાણે કદાચ ઉજવતા દાદા એ તમે જન્મદિવસની વાત કરી તો તમારા સમયમાં એવું જન્મદિવસ ના કાંઈ નથી. બધું બર્થડે બનાવે, કેક કાપે? નહીં કેક બેક અમે નહીં. અમે તો ચોકલેટ લઈ હમ હારા માયલી અને 5 રૂપિયા વાળી અને બાજુમાં છોકરાને ગયા એક હા ભાવના ભાવના હતી હા એમ. એ તો બરાબર.
અને મોટા સિટીમાં તો બર્થડેની પાર્ટી ને ગોઠવે. બસ એ તો કટવે ને એને તો ક્યાં ઘટતા હોય ભાઈ, હા, એને ક્યાં ઘટતા હોય કા. એને વાહ, ક્યાં ઘટતા સરસ. હોય. શું એને નામ તો જેને કીધું દાદા તમારું? ભનુભાઈ અરદાસ સુત્રેજા. વાહ, ભનુભાઈ સુત્રેજા. તો દાદા આ સુત્રેજા અટક સુત્રેજ ગામ ઉપરથી જ પડી હા હે ને? હા. એટલે મોટા ભાગની અટક ગામ ઉપરથી જ હોય હા, નકર અમે આમ વાઢેરું. એમ. હા, હમ. અમારી અસલ આ પેટા હાંક કહેવામાં આવે બરાબર. હમ. સરસ. એટલે સુત્રેજા તમે કહેવાના એટલે સુત્રેજ ગામ ઉપર. ગામમાં. બસ. વાહ, સરસ, બહુ સરસ. આને પેટામાં કહેવામાં આવે, ઓરિજિનલ વાઢે. હા, અને તમે કેટલું ભણ્યા દાદા? 5 ચોપડી તો માંડ ભણ્યા. માંડ ભણ્યા. માંડ ભણ્યા. સરસ, મજા આવી વાત કરીને. બીજા એક વડીલ છે, એમની સાથે વાત કરીએ. કાકા, શું નામ છે? મારું નામ કેશુભાઈ ભીમાભાઈ સુત્રેજા. કેશુ બાપા, કેટલી ઉંમર? મારે 63 વર્ષ. તો હાવ નિવૃત્ત કે હજી? હાવ નિવૃત્ત હો. એમ? હાવ. વાહ. આમ કામ કરીએ, શરીરના કસરત માટે આમ કામ કરીએ, પણ આમ કંઈ કરવું પડે એવી ફરજ નહીં. હા. આમ આપણે કરવું જ પડે એવું નહીં, પણ આમ આપણા શરીરને માટે સારું કામ એમ મહેનત કરીએ ને તો આપણું શરીર મજબૂત રહે, હાથ પગ દુખે નહીં કોઈ દિવસ, વાહ. અને કમર ન દુખે ને એમાં આમ હરીચાલી હગ્યા એકલા મજાનું આપણું શરીર જીવન સારી રીતે જીવી શકીએ, મજા આવે. તો દાદા, હું એમ કહું, તમે એમ કીધું કે અમારું શરીર તંદુરસ્ત રહે એટલે અમે કામ કરીએ. મોટા સિટીમાં માણસો તો ગામમાં જીમમાં કસરત કરવા જાય. હા, એ ખોટા દોડવા જાય. એ દોડા, એ કંઈ દોડે કસરત ન કહેવાય. આપણે શરીરને શ્રમ પડવો જોઈએ, પરવેહ વરવો જોઈએ, હેઠા ઊંચું થવું જોઈએ. આમ કામ કરીએ, ખાલી દોડે કસરત નો, એ તો ખાલી આમ દેખાવ કરવા કે અમે હાલીએ, એ હાયલા ન કહેવાય. વજન ઉપાડવો જોઈએ, આમ કંઈક શ્રમ પાડવો જોઈએ, હેઠું નમવું જોઈએ, ઊભું થવું જોઈએ, આમ કરવું જોઈએ. બોલો તો ખાલી બકરાની જેમ જોડ્યું જાય, એ કસરત ન કહેવાય. આ તો ડૉક્ટરો એમ રૂડું મનવે કે તમે હાલજો એટલે કસરત, વોકિંગ કર્યું, વોકિંગ. એ વોકિંગ કંઈ એ કસરત ન કહેવાય. શરીર તમે બેઠા બેઠા આમ કરો તો કસરત થાય, પણ બેઠું રહેવાથી કંઈ કસરત ન થાય. સાચી વાત છે. સીડી ચડો ઉતરો, રોડ ઉપર 2 કિલોમીટર હાથ ધોરણ. હાથ ધોરણ. હા, ગામડે જો અહીંયા જ નિશાળ અહીંયા જ. હા, આજ નિશાળમાં. હા, હો. વાહ, સરસ. દાદા, ગામડે રહેવાની મજા બહુ મજા, અતિશય મજા. એટલે તો હું કેશોદ રહેતો, પણ પાછો ગામડે વહી આવ્યો. એમ? હો, કેશોદ થી પાછા ગામડે કેશોદ 15 વર્ષ કેશોદ રહી, પાછો ગામડે વહી આવ્યો. હે દાદા, આ તમારા મિત્ર છે? ભાઈઓ, અમે ભાઈઓ જ થાય બધા. તો એમ કહે છે કે ઈ બહુ પૈસા વાળા હા, છે. ભગવાનની દયા, એમાંય ના થોડીક પડાય. તો જમીન કેટલીક રાખી? જમીન મારે પોતાની છે 300 વીઘા. વાહ. અમે 9 ભાઈઓ છે, બધાય પાસે એટલી જ જમીન. 300. હા, વાહ વાહ. તો દાદા તમે કરોડપતિ છે. ભગવાનની દયા ભાઈ. હા. અહીંની તો ઓછી હા. ખાલી ચોટીલા જમીન છે મારે, પથ્થરની. 200 વીઘા જમીન ચોટીલા અને 150 વીઘા અહીં. તો દાદા અમે તો કાંઈ ન કહેવાય તમારી પાસે. ભગવાનની દયા ભાઈ, હવ ના ભાગનું છે ને. શું કે? ટૂંકા સમયમાં, કઈ ન ઘટે એમ. કઈ ઘટે નહીં. ટૂંકા સમયમાં બધું 8-10 વર્ષની જ પ્રગતિમાં. આપણે કંઈ ખોટું કર્યું નથી, ખોટું કરવું નથી. આ તો ભગવાનની દયા થઈ ગઈ એટલે બધું સારું થઈ ગયું ભાઈ. તો બાઇક ચલાવો કે? હું કઈ મારે આખું નબળાય એટલે કઈ બધે ફાવે બધે. હવે કઈ હકાવતા નથી આપણે. હું ક્યાંય જાતો જ નથી હવે, કેશોદે ન આવું. કંઈક વર્ષમાં 2 વખત માંડ આવું તો. હા, બાકી અહીંયા અહીં ઘરે બસ, અહીં આખો દિવસ અહીં બેસવાનું. હમણાં ઘરે જઈ ખાઈ પીને સુઈ જાઉં, સવારે 6 વાગે ઉઠું, 2-3 ઢોર રાખ્યા, એને સેવા કરું, પછી બાયું ધોઈ લે એટલે એને ખાણ દઈ દઉં, પાણી પીવડાવી દઉં, પછી અહીં આવું નાહી ધોઈને અહીંયા બેસીએ. પછી અત્યારે ઘરે જઈને જમી સુઈ જવાનું, 3 વાગે ઉઠીને પાછું ઢોરનું કામ કરીને પાછું અહીં આવવાનું. અહીં સાંજે પછી સેટા વ્યારું ટાણે પાછું ઘેર જઈને વ્યારું કરી પાછું ઢોરને નીણ પૂરો કરીને સુઈ જવાનું. કોઈ વ્યસન નહીં. વ્યારું 9 વાગ્યામાં. એમ? હો, 3 ટાઈમ ખાવાનું. સવારે 6 વાગ્યામાં 2 રોટલી ને ચા ખાવાનું, બપોરે અત્યારે જમવાનું, અને સાંજે પાછું ખાધો ખોરાક. આપણે કોઈ મારામાં વ્યસન નહીં, માવો પાન કઈ વસ્તુ જ ન જોઈએ, ચાય નહીં પીવાની. વાહ વાહ. બપોરે ઉઠીને એમનામ ક્રિયાઓ ચાલુ. આપણે બેહવાનું એમનામ જ, વધાર ન જોઈએ. આમ બેઠે આમ બેઠે અમારે ત્યાં જઈને તઈ લોકો મળે અહીંયા બેસવાનો પ્રસંગ હોય, ભાઈ ખુરશી ઉપર બેઠા એટલે પૂરું હવેલી ઉઠે. ઓહો. ખુરશી ન જોઈએ આપણે. આમ કડક જગ્યા હોય તો કઈ જોઈએ જ નહીં. ખુરશી ન જોઈએ, વધાર ન જોઈએ, ઓઢવાનું ન હોય તો એટલે મને આમ ટાઢે ન લાગે. સાંજે હેઠ જમીએ પછી જ ઓઢવું પડે, ત્યાં સુધી ઓઢવાનું નહીં. જર્સી નહીં, સ્વેટર નહીં, કંઈ નહીં. શરીર આપણું મજબૂત. વાહ વાહ, સરસ સરસ. શું નામ કીધું બાપા? કેશુભાઈ. કેશુભાઈ. તો આ હતા કેશુ બાપા. 300 વીઘા જમીન છે, બરાબર ને? અને બીજી ચોટીલા 200 છે. 200 ને 150. હા, 350 વીઘા જમીન. 300 વીઘા, 350 વીઘા જમીન છે ભાઈ. ખૂબ સરસ, મજા આવી ખેડૂતો સાથે. મજા કરીએ એકલા. હા, બરાબર છે. કોઈ ઘરે આવે તો રોકીએ, રોટલા ખવડાવીએ. તમે હાલો હમણાં રોટલા ખાઈએ આપણે. આવું કઈ નંબર ઘરે કેવું પડે ને રોટલા તૈયાર હોય ને આપણે જઈએ એટલે હમણાં અડધી કલાકમાં રોટલા. વાહ વાહ વાહ. જે અનપાન ભાગમાં હોય બધાને મળી રહે. વાહ વાહ, સરસ.
જો આ એવું નહીં કે ગામડાની તમે 2 જણા આવ્યા એમ નહીં, તમે 10 જણા આવો તો હાલે વાહ. અને 20 જણા આવો તો થઈ જાય, કલાકમાં બધું થઈ જાય. વાહ 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 ખૂબ સરસ. તો આ છે દાદા કેશુ બાપા, સરસ મજાની વાતો કરી અને આપણને રોટલા ખવડાવવા માટે પણ કીધું કે હાલો મારા ઘરે રોટલા ખાઈ લે. ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. ત્યાં સુધી ગામડું બોલે છે કાર્યક્રમ જોતા રહો. સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.